હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9ના ગણિતને આગળ વધારવાના છે, જેમાં આપણે સ્વાધ્યાય 7.4 જોવાના છે. તો પહેલું એક્ઝામ્પલ છે કે નિશાનીથી આપણે દર્શાવવાનું છે કે કોણ નાનું છે કે કોણ મોટું છે. તો એક આવી છે, એક બરાબર છે અને એક આવી છે. તો મિત્રો, આને શું કહેવાય છે એમાં બહુ તમે ગૂંચવણમાં પડતા નહીં, કારણ કે એકને લેસ ધેન કહેવાય છે અને બીજાને ગ્રેટર ધેન કહેવાય છે. પણ આપણે યાદ રાખીએ તો બાજુ નાની સંખ્યા હશે અને જે બાજુ બે ભાગ હશે, એટલે ખાચા જેવો ભાગ છે, એ બાજુ મોટી સંખ્યા હશે. બરાબર? તો પહેલો દાખલો છે, તમને આકૃતિ આપેલી છે અને એના ભાગ લખવાના છે, પછી એને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલી આકૃતિનો ભાગ કેટલા છે? 1, 2, 3, 4 અને 8, એટલે કે છેદમાં 8. એમાંથી છાંયાંકિત ભાગ તે બીજા તમને આવડી જ ગયા છે. હવે તો બીજાના થશે 6/8, 4/8 અને 1/8. હવે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે છેદ સરખો હોવો જોઈએ. તો અહીંયા 8 છે, અહીંયા 8 છે, અહીંયા 8 છે અને અહીંયા 8 છે. તો જ્યારે ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં શું હોય? નાની સંખ્યા પહેલાં આવે, એટલે કે 1 પહેલાં આવશે, પછી 3 આવશે, પછી 4 આવશે અને પછી 6 આવશે. તો પહેલો ભાગ આવશે આપણે 1/8, પછી બીજું આવશે 3/8, પછી આવશે 4/8 અને છેલ્લે 6/8. આ ચડતા ક્રમમાં થઈ ગયા. હવે મેં તમને જેમ કીધું એમ કઈ નિશાની મૂકશું આપણે? તો આના કરતાં આ ભાગ છે એ નાનો છે, એટલે કે આવી નિશાની આપણે મૂકશું. નાનું હોય એ બાજુ 1 અને મોટું હોય એ બાજુ 2. પછી આના કરતાં આ મોટું છે, એટલે આવી રીતે નિશાની મૂકી દેવાની. જ્યારે ઉતરતા ક્રમમાં આવશે ત્યારે મોટો ભાગ પહેલાં આવશે, એટલે આ બાજુથી લખી નાખવાનું. 6/8, 4/8, 3/8 અને 1/8. તો આમાં નિશાની કઈ રીતે મૂકશું? મોટો ભાગ કઈ બાજુ છે? આમાંથી આ 6 છે એ 4 કરતાં મોટા છે, એટલે 2 પાખિયા 6ની બાજુ આવશે. 4 છે એ 3 કરતાં મોટા છે અને આ 3 છે એ 1 કરતાં મોટો છે. તો આવી રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે આના જેવા બીજા 2 છે એ તમારે લોકોને કરવાના છે. બીજું, યોગ્ય સંકેત મૂકો. હવે ઉપર જે કર્યું એ જ કરવાનું છે. છેદમાં 6 છે એ સરખા છે, તો નાની બાજુ હોય એ બાજુ 1 પાખ્યું, મોટી બાજુ હોય ત્યાં 2. હવે આમાં છેદ સરખા નથી, પણ જોવો જોઈએ અંશ સરખો છે, 1 અને 1. તો જ્યારે અંશ સરખો હોય ત્યારે છેદ જોવાનો. આ 7 છે અને અહીંયા 4 છે, તો જેમાં છેદ મોટો હોય એ સંખ્યા નાની થશે, એટલે કે 1/4 છે એ નાના થશે. તો એ બાજુ 1 પાખ્યું અને આ બાજુ 2 પાખ્યા. હવે તમને ત્રીજો પ્રશ્ન એવું કહે છે, પ્રશ્ન 2 જેવી 5 જોડી બનાવી, તો જેના છેદ સરખા હોય એ જોડી બનાવી લેવાની. દાખલા તરીકે 3/8 અને 4/8. તો નિશાની આવશે નાની બાજુ અને મોટી છે એ બાજુ 2 પાખ્યા. તો આવી રીતે તમારે 5 ઉદાહરણ બનાવવાના છે. જોઈએ ચોથું, આકૃતિ જોઈને સંકેત મૂકો. હવે મેં આકૃતિ દોરી નથી, પણ આપને બધાને ખબર પડી જ ગઈ છે કઈ રીતે કરવાનું. તો જોઈએ કે 1/6 અને 1/3 અંશ સરખો છે, એટલે જ્યારે છેદ મોટો હોય એ બાજુ નાની સંખ્યા આવે, તો આવી રીતે મૂકી દેવાનું. પછી બીજો છે 3/4 અને 2/6. તો આમાં અંશ પણ સરખો નથી અને છેદ પણ સરખો નથી. તો શું કરવાનું? તો જોઈએ આપણે. સૌની પહેલાં છેદ જોવાનો, સરખો છે નથી. અંશ જોવાનો, સરખો છે નથી. પછી છેદ જોવાનો. હવે આ 6 ને આ બાજુ ગુણવાના અને 4 ને આ બાજુ ગુણવાના, એટલે 6 તેરી કેટલા થશે? 18 અને 4 દૂને 8. બરાબર? તો આમાંથી મોટું કોણ છે? 18. તો એ બાજુ 2 પાખ્યા. તો આ આપણો જવાબ. બરાબર? જોઈએ હજી એના જેવા એક્ઝામ્પલ 5 પણ આના જેવું જ છે, તેથી આપણે વધારે ખબર પડે. અંશ સરખો છે, એટલે જ્યાં મોટું હોય એ બાજુ નાની સંખ્યા આવશે, એટલે આ બાજુનો એરો આવશે. હવે આમાં સરખું નથી, તો જેમ અહીંયા કર્યું એવી જ રીતે આને આ બાજુ ગુણો. 6 2 12, 4 3
12. હવે કહેતા નહીં કે સાહેબ આ તો સરખું થયું, તો જ્યારે સરખું થાય ત્યારે બરાબરની નિશાની આવે. બરાબર. આ 3 ને અહીં ગુણી નાખો. 3 3 9 અને 5 2 10. 9 કરતાં 10 મોટા છે એટલે એને 2 પાંખિયા રહેશે. બરાબર. આવી રીતના બીજા દાખલા કરવાના છે. હવે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી અને 3 જૂથમાં વહેંચવાના છે. તો પહેલાં અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે ફેરવી લઈએ, એટલે કે છેદ ઉડતા હોય ઉડાડી દેવાના. 6 2 12 એટલે 2 2 ઉડી ગયા. કેટલા આવશે? 1/6. 5 તેરી 15. 3 3 ઉડી ગયા. 1/5. 8 8 એટલે કે 4 2 8 અને 25 2 50. 2 2 ઉડી ગયા. 4/25. 16 અને 100. 25 ચોકું 100 અને ચોકું ચોકું 16. 4 4 ઉડી ગયા. 4/25. તો આ બંને સરખા આવ્યા અને આના જેવા હજી બીજા છે એના છેદ તમારે ઉડાડવાના છે. તો અહીંયા જૂથ લખી નાખવાનું. એક જૂથ કયું થશે? 1/6 આવે એવું. એમાં 2 હશે. બીજી જે કંઈ સંખ્યા હોય લખવાની. 1/5 એમાં 3/15 અને ત્રીજું ગ્રુપ કયું થશે? 4/25 વાળું. એમાં એક 8/50 અને 16/100. હવે જે કંઈ પણ આવે એ લખી નાખવાના. જોઈએ આગળ 7મો દાખલો. શું 5/9 અને 4/5 સરખા છે? તો આપણે ખબર છે કે શું કરવાનું? આને અહીં ગુણવાનો અને અહીં ગુણવાનો. 5 × 5 અને 9 × 4. 55 25 અને 9 ચોકું 36. તો કે ના, આ બરાબર નથી. હવે આ 20 ને આ બાજુ ગુણી નાખો. 5 ને આ બાજુ ગુણી નાખો. 20 ચોકું 80 અને 16 × 5 80. તો 80 બરાબર 80. એટલે કે આ સરખા છે જ્યારે આ સરખા નથી. ખ્યાલ આવી ગયો? બીજા કરવાના છે. 8મો દાખલો. 100 પાનાની ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા. લલિતાએ એ જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા. તો કોણે ઓછું વાંચ્યું? તો પહેલાં તો આપણે ઈલાને લઈ લઈએ. ઈલા બરાબર કુલ પાના કેટલા છે? 100. વાંચ્યા કેટલા? 25. તો 25 ચોકું 100. 25 25 ઉડી ગયા. 1/4. જ્યારે લલિતાના વાંચેલા પાના કેટલા છે? 2/5. તો હવે ચોકડી ગુણાકાર કરી લેવાનો. આ 5 ને અહીં ગુણાય એટલે કે 1 × 5. આ 4 ને આ બાજુ ગુણાય એટલે 2 × 4. તો 1 5 5 2 4 8 એટલે 5 છે એ નાના આવ્યા. તો 5 આ બાજુનો ભાગ કેનો છે? ઈલાનો. તો ઈલાએ ઓછું વાંચ્યું છે. સાવ છેલ્લું જોઈએ 9મો દાખલો. રફીકે 1 કલાકમાં 3/6 ભાગની કસરત કરી અને રોહિતે 1 કલાકમાં 3/4 ભાગની કસરત પૂરી કરી. તો કોણે લાંબા સમય સુધી પૂરી કરી? તો 3/6 3/4. આ 4 ને અહીં ગુણો, આ 6 ને અહીં ગુણો. 3 4 12 અને 6 તેરી 18. તો બીજા નંબરનો છે એણે વધારે કરી. તો રોહિતે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય. 10મો દાખલો. એક વર્ગ છે એ અને એક વર્ગ છે બી. એમાં કુલ વિદ્યાર્થી 25 અને 30 છે. પ્રથમ ક્લાસે પાસ થયા હોય એવા આમાં એ વર્ગમાં 20 છે અને બી વર્ગમાં 24 છે. તો આપણે કહેવાનું છે કે અપૂર્ણાંકની રીતે કયા વર્ગમાં વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાય. રકમ છે એટલે જલ્દી બોલી ગયો છું. હવે તો પહેલાં એનું જોઈ લઈએ. એમાં કેટલા ફર્સ્ટ ક્લાસે પાસ થયા? તો 20 જણા પાસ થયા છે. કુલ સંખ્યા કેટલી છે? 25. એ જ રીતે બીનું જોઈએ. તો બીમાં શું છે? 24 જણા પ્રથમ ક્લાસે પાસ થયા અને કુલ સંખ્યા જે હોય એ છેદમાં એટલે કે 30. હવે છેદ ઉડાડીએ જેથી આપણે ખબર પડી જાય. 5 ચોકું 20, પચું 25, 5 પચું 25. 1 5 1 5 ઉડી ગયા એટલે 4/5 આવ્યા. 6 4 24 અને 6 5 30. 6 6 ઉડી ગયા એટલે 4/5. ઓહો, આ બંને તો સરખા આવ્યા. 4/5 4/5. તો કયા વર્ગમાં વધારે કહેવાય?
સાહેબ એકેય વર્ગમાં વધારે ન કહેવાય, એ ને બી બેયમાં સરખા પૂર્ણાંકમાં છે એ પ્રથમ ક્લાસે વિદ્યાર્થી પાસ થયા છે. તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 7.4. હવે આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.5 જોશું.